આવો સાહેબ. આવો આવો. બોલો બોલો, શું કામ હતું તમારે? સાહેબ મારે એક અરજી લખાવી હતી. લખી દઈએ ને ભાઈ. શોની અરજી લખાવી હતી તમારે? છૂટાછેડાની. છૂટાછેડાની? લ્યા ભલા મોણા, ચમ છૂટાછેડા લેવાના થયા તમારે? તમારું હું એ બધું તમે લખો ને અરજી. હાર ભાઈ, અમારે તો શું બળ્યું. હેડો લખી નાખીએ અરજી. બોલો તમારું નામ? મારું નામ પાલો. પાલાભાઈ. છૂટાછેડા લેવાનું કારણ લખાવો હવે. માં બૈરું બહુ પ્રેમ કરે છે એટલે. હે? એટલે બૈરું પ્રેમ કરતું એમાં તો શું છૂટાછેડા લેવાના હોય? બૈરું પ્રેમ કરે તો સારી વસ્તુ કહેવાય, ખોટું શું છે એમાં? મને નહીં યાર, એ પિયરમાં કૂતરું લાવી ને પ્રેમ કરે છે. એટલે આજકાલનો બૈરો છે ને જબરો છે. પિયરમાંથી કૂતરું લાવે ને એને પ્રેમ કરે, પણ બિચારો પેલો જીવતો જાગતો ઘરમાં ઘરવાળો હોય એને પ્રેમ નહીં કરતા. જબરું કહેવાય, જબરી તારી તકલીફ. હા, હવે બીજું કારણ? અરે યાર બહુ ખવરાવે છે. અરે યાર, એ તો સારું કહેવાય ને. અહીં તો ખાવાનું નહીં મળતું યાર. તમને સારું ખવડાવે છે તો સારું જ કહેવાય ને, એમાં ખોટું શું છે? અલે યાર મને નહીં, પેલા કૂતરાને ખવરાવે છે. અરે યાર, આ કૂતરાએ તો બહુ ભારે કરી યાર. તારી તો જિંદગી ખરાબ તો કરી નાખ્યો હોય એવું લાગે છે. કૂતરાને ખવડાવશે તને નહીં ખવડાવતું. જબરું તારું બૈરું ભાઈ. બીજું છે કોઈ કારણ હવે? અરે યાર આમ તો કોઈ કારણ નહીં, પહેલા તો કશી કોઈ તકલીફ નથી, પણ લાયમ પછી તકલીફ થાય છે યાર. તો જો ભાઈ આટલું સારું હોય તો પછી છૂટાછેડા ના જ લેવાના. અને જો તમારે છૂટાછેડા ના લેવા હોય તો તમને એક જોરદાર સલાહ આલું. બોલો, તમારે જોઈએ છે? હા હા બોલો ને. પણ જો આપણી સલાહના છે ને 2000 રૂપિયા છે. હા હા હાલું ને, લ્યો. હા લ્યો. જો ભાઈ છૂટાછેડા ના લેવા હોય તો તમે એક કામ કરો. જેમ તમારું બૈરું તમારા કૂતરાને પ્રેમ કરે છે એમ તમે કૂતરાને પ્રેમ કરો. કૂતરા માટે સારી સારી વસ્તુઓ લઈ જાઓ, સારું સારું ખાવાનું લઈ જાઓ, પેડીગ્રી, રોયલ કેનિન જેવા ફૂડ લઈ જાઓ અને એને ખવડાવો. જો તો કૂતરું તમને પછી પ્રેમ કરશે ને તો તમારું બૈરું તમને પ્રેમ કરશે અને તમારા છૂટાછેડા ક્યારે નહીં થાય. હા આ વાત સાચી હો. સારું આવું તો મેં વિચારી જ નતું. આ વાત સાચી.